પાટણ શહેરના સાલવીવાડા ભીલવાસ ખાતેથી આદિવાસી સમાજની ભવ્ય શોભાયાત્રા નીકળી। યુનાઇટેડ નેશન્સ દ્વારા 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે શુક્રવારે પાટણ શહેરના સાલવીવાડા ભીલવાસ ખાતેથી આદિવાસી સમાજની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ભીલ સમાજના લોકો જોડાઈ વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર ભારત વર્ષમાં 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો, જે અનુસંધાને શુક્રવારે પાટણ શહેરમાં વસતા સમસ્ત આદિવાસી ભીલ સમાજ દ્વારા વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી સંદર્ભે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી એક તીર એક કમાન સબ આદિવાસી કે સમાનના સૂત્ર સાથે શહેરના સાલવીવાડા ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રામાં જોડાયેલા સમાજના લોકો પરંપરાગત આદિવાસી સ્વાંગમાં સજ્જ થઈ વેશભૂષા, નૃત્ય, તીરકામઠા, વૃક્ષો બચાવો, પ્રકૃતિ બચાવો, પાણી બચાવો, સ્વચ્છતા અભિયાન સાથેના ટેબલો સાથે ગૌરવ યાત્રા નીકળી હતી, પોતાની પ્રણાલીને ઉજાગર કરી હતી। પાટણ શહેરના સાલવીવાડા ભીલવાસમાંથી નીકળેલી વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની શોભાયાત્રા રતનપોળ, 3 દરવાજા, ફૂલબજાર, હિંગળા ચાચર, બગવાડા, જયવીર ચોકડી, પારેવા સર્કલ થઈ સૂર્યનાગર ભીલવાસ બિરસા મુંડા ચોકમાં શોભાયાત્રા સમાપન કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ભીલ સમાજના લોકો જોડાયા હતા।